પ્રસ્તુત છે પ્રાસંગિક. વિષય છે સાહિત્ય સર્જક નર્મદ. સંપાદન અને પઠન આશુતોષ અંતાણી. ગુજરાતી ભાષામાં પાયાના પથ્થર ગણાતા સાહિત્યકાર સર્જક કવિ નર્મદનો આજે 188મો જન્મદિવસ છે. આજે તેમના જન્મદિવસે તેમના સાહિત્ય સર્જન તેમજ તેમના વિશે થોડી માહિતી મેળવીએ. કવિ નર્મદનો જન્મ વર્ષ 1833ના ઓગસ્ટની 24મી તારીખે સુરતમાં થયો હતો. તેમના પિતાનું નામ લાભશંકર દવે જ્યારે માતાનું નામ નવદુર્ગા હતું. તેઓ વડનગરા બ્રાહ્મણ હતા. તેમના પિતા લૈહારનું કામ કરતા હતા. કવિ નર્મદનો મૂળ ઉદ્દેશ વિદ્યાર્થીઓને અઘરા શબ્દો સરળ રીતે સમજાવવાનો હતો. વર્ષ 1860થી શરૂ કરીને વર્ષ 1868 સુધી કવિ નર્મદે શબ્દકોશ લખવાનું કામ કર્યું. નર્મદે વિવિધ પ્રાંતમાં વપરાતા શબ્દો એકઠા કરીને કોશમાં યથાસ્થાને ગોઠવ્યા હતા. તેમણે ગુજરાતી ભાષાનું બદલાતું જતું સ્વરૂપ રજૂ કર્યું હતું. નર્મદ કોશમાં કુલ મળીને 25,000થી વધુ શબ્દ હતા. સામાન્ય વ્યક્તિ આખી જિંદગીમાં આટલા બધા શબ્દો ક્યારેય વાપરી શકતી હોતી નથી. એ પછી ઘણા કોશ તૈયાર થયા અને બધાએ નર્મકોશનો અનિવાર્યપણે આધાર લીધો હતો. ગુજરાતી ભાષામાં અનેક પ્રયોગો પ્રથમવાર કરીને ભાષાને નવો ઓપ રૂપ આપનારા દલપતરામ નર્મદથી આમ તો 12-13 વર્ષ મોટા હતા. છતાં બંને એકબીજાના સમકાલીન અને તેમની વચ્ચે સાહિત્યિક સ્પર્ધા પણ થતી રહેતી. કવિ નર્મદનો સુધારાવાદી અભિગમ ગણેખરે અંશે બ્રિટિશ શાસનની ટીકાના સ્વરૂપે પણ સપાટી ઉપર આવતો રહેતો. કવિ દલપતરામ બ્રિટિશ સરકારના સજ્જન અને સુધારાવાદી વિચારધારા ધરાવતા ફાર્બસ જેવા અધિકારીઓના પ્રશંસક હતા. એટલે એ સમયના બે પ્રખર વિદ્વાન અને તેમના સમર્થકો વચ્ચે ખેંચતાણ ચાલતી રહેતી. કવિ નર્મદે આત્મકથા કે જીવન વૃત્તાંત તૈયાર કરી નાખ્યું ત્યારે વર્ષ 1866માં તેમની ઉંમર માંડ 33 વર્ષની હતી. ત્યારે જો કે આત્મકથા શબ્દ પ્રચલિત ન હતો, માટે એ ગ્રંથને સ્વજીવન પ્રકારનો ગ્રંથ ગણવામાં આવતો હતો. નર્મદની આત્મકથા મારી હકીકતનું ગુજરાતી એ જમાના પ્રમાણેનું છે, જે આજે સમજવું કદાચ અઘરું લાગે અને ભૂલ ભરેલું પણ લાગે, પરંતુ એ ઐતિહાસિક છે. પોતાના જન્મની માહિતી આપતું વાક્ય નર્મદે લખ્યું છે, જે 42 અક્ષરનું છે, એટલે કે ખાસું લાંબુ છે. મારી હકીકત આત્મકથા મૂળ તો 2 કોલમ પહોળાઈના 73 પાનામાં છપાઈ હતી. આત્મકથામાં 10 વિરામ એટલે કે 10 પ્રકરણ છે. આત્મકથા પ્રગટ થયા પછી વિવાદ થશે અને સગાવાલાઓને નહીં ગમે એ નર્મદને ખબર હતી, માટે તેમણે મૃત્યુ પછી જ પ્રગટ થાય તેની તકેદારી રાખી હતી. શું લખવાનું છે અને લખ્યા પછી શું થશે એ અંગે કવિ નર્મદ બહુ જ સ્પષ્ટ હતા. પોતાના વાંચન રસ વિશે કવિ નર્મદે લખ્યું છે કે કોલેજમાં દાખલ થયા પછી મરજી મુજબ લેસન કરવાનું હોવાથી, કેમ કે કોલેજમાં કંઈ રોજના રોજ લેસન આપવા પડતા નહીં, ફક્ત પ્રોફેસર્સ લેક્ચર આપતા તે સાંભળ્યા કરવાનું હતું. હું મારો વખત અંગ્રેજી ચોપડીઓ વાંચવામાં ગાળતો, તો પણ નોવેલ્સ ને ટેલ્સ વાંચતો નહીં. સમર્થ સાહિત્ય સર્જક ઉપરાંત કવિ નર્મદ સમાજ સુધારક હતા. ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં તેમના વિશે લખાયું છે કે તે સુધારા પક્ષના સેનાની હતા. સુધારા માટે યુદ્ધના ધોરણે કામ શરૂ કર્યું. નાતના જમણમાં કાંચડી પહેર્યા વિના જમવા જવાનો કુરિવાજ હતો, તે દૂર કરાવ્યો. વિધવા વિવાહનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું. વહેમ, અંધશ્રદ્ધા, અજ્ઞાન, ખોટા રીત રિવાજો દૂર કરવા ઝુંબેશ ઉપાડી. કુધારાનું ખંડન કર્યું, સુધારાનું મંડન કર્યું અને એવા તો અનેક કામો કર્યા, જેના કારણે આજે ગુજરાતી ભાષાના ઇતિહાસમાં કવિ નર્મદ અમર છે. આજે જ્યારે અંગ્રેજી ભાષા વૈશ્વિક સ્તરે મહદ અંશે સ્વીકૃત થયેલી છે, શિક્ષણ ઉપરાંત વેપાર, વાણિજ્ય, રમત ગમત સહિતના ક્ષેત્રોમાં અંગ્રેજી ભાષાનું એક મહત્વપૂર્ણ સ્થાન રહ્યું છે, ત્યારે અંગ્રેજી ભાષા સાથે સાથે આપણી માતૃભાષા પણ એટલી જ મહાન છે, ગરિમાપૂર્ણ છે, તેનું ગૌરવ કરીએ. ગુજરાતી સાહિત્યને નવો ઓપ આપનારા કવિ નર્મદને તેમની જયંતીએ શત શત નમન. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. વિષય હતો સાહિત્ય સર્જક નર્મદ.